કે જે દારૂની હેરફેરમાં છે એવા આક્ષેપો મનસુખ વસાવાએ કર્યા છે. મનસુખભાઈ સીધા આક્ષેપ કર્યા છે કે આમાં સૌથી મોટી ભાગીદારી પોલીસ અધિકારીઓની છે. સૌથી મોટો આક્ષેપ એમને કર્યો છે આમલેથા પોલીસ સ્ટેશન ઉપર કે આમલેથા પોલીસ સ્ટેશન જે છે સૌથી મોટું કેન્દ્ર ગણાય છે. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે? આ સવાલ અમે નથી પૂછી રહ્યા, પણ ખુદ સત્તાધારી પક્ષ ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવા પૂછી રહ્યા છે. જી હા, નર્મદા જિલ્લામાં ચાલતા દારૂના ગેરકાયદેસર વેપારને લઈને મનસુખ વસાવાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક સનસનીખેજ પત્ર લખ્યો છે. અને આ માત્ર પત્ર નથી, પણ એક લેટર બોમ્બ છે, જેમાં પોલીસ અધિકારીઓ અને રાજકીય નેતાઓની મિલીભગતનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મનસુખ વસાવાએ સીધા આક્ષેપ કર્યા છે કે પોલીસના આશીર્વાદથી જ નર્મદામાં ઇંગ્લિશ દારૂની નદીઓ વહી રહી છે. હવે આ પત્રમાં કોના નામ છે અને શું છે એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રામ. સૌથી પહેલા આપણે પત્ર જોઈએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મનસુખભાઈ ધનજીભાઈ વસાવા, સંસદ સભ્ય, લોકસભા, ભરૂચ, ગુજરાત. મનસુખભાઈ વસાવાએ જે પત્ર લખ્યો છે 22 મે 2026. પ્રતિ શ્રી હર્ષ સંઘવી સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય. વિષય છે નર્મદા જિલ્લામાં રાજકીય આગેવાનો અને પોલીસની સાંઠગાંઠથી દારૂ જુગારના ધંધાઓ બાબતે. એટલે કે આમાં એમને દારૂબંધીને લઈને જે યુવાધન ખોટા રસ્તે જઈ રહ્યું છે, તો દારૂ નર્મદા જિલ્લામાં ક્યાંથી આવે છે, કોની સંડોવણી છે, એ આ પત્રમાં એમને નામ જાહેર કર્યા છે. તો આપણે એ જોઈએ. માનનીય સાહેબ શ્રી, ઉપરોક્ત વિષયના બાબતે જણાવવાનું કે નર્મદા જિલ્લામાં મહારાષ્ટ્ર બોર્ડર પરથી ખૂબ જ મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ કેમિકલ વાળા ઘુસાવવામાં આવી રહ્યા છે, જેમાં બધા જ રાજકીય પક્ષોના આગેવાનો તથા પોલીસ અધિકારીઓ અને પોલીસની ભાગીદારી છે એવું એ જણાવી રહ્યા છે. મનસુખભાઈ સીધા આક્ષેપ કર્યા છે કે આમાં સૌથી મોટી ભાગીદારી પોલીસ અધિકારીઓની છે. હવે એમાં કોના નામ છે એ જોઈએ. જેમાં એલસીબી પીઆઈ શ્રી ચૌધરી, પોલીસમાં મોતીરામ સંજય નાયક સાગબારા, મુરજીભાઈ ડેડિયાપાડા, વિકેશ દશરિયા, વિનોદ મગન સાગબારા, ચંદનભાઈ ગણપત. આ ઉપરાંત દારૂ સપ્લાયમાં આપણા બધા જ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પોલીસ જવાનો પણ આમાં સહયોગ કરી રહ્યા છે. મનસુખભાઈ વસાવાએ એવું કહ્યું છે કે આમાં આપણા બધા જ પોલીસ સ્ટેશનના અધિકારીઓ, પીઆઈ સાહેબ બધા જ આમાં ભાગ ભજવી રહ્યા છે. હવે આગળ શું છે એ પણ આપણે જાણીએ. આમલેથા પોલીસ સ્ટેશન ખાસ છે અને આ દારૂ ઉમરલા, રાજપાડી, કરજણ, સિનોર જેવા વિસ્તારમાં પહોંચાડવામાં આવી રહ્યું છે. સૌથી મોટો આક્ષેપ એમને કર્યો છે આમલેથા પોલીસ સ્ટેશન ઉપર કે આમલેથા પોલીસ સ્ટેશન જે છે સૌથી મોટું કેન્દ્ર ગણાય છે. આ બાબતનો 2 પત્રો મને મળેલા છે, જેમાંનો એક પત્ર એસપી મેડમને રૂબરૂ આપવામાં આવેલ છે અને બીજો પત્ર આ તમને હું સીધો મોકલી રહ્યો છું. મનસુખભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે એમને આ બાબતે 2 પત્ર મળેલા છે અને એક પત્ર એમને રૂબરૂ એસપી મેડમને પહોંચાડી દીધો છે. અને જ્યારે ત્યાંથી એમને કોઈ પ્રત્યુત્તર નથી મળી રહ્યો કે એમને શું સૂર છે, કે તેમને કોઈ પ્રત્યુત્તર રિટર્નમાં નથી મળ્યો કે આ દારૂ ક્યાંથી આવે છે, કે પોલીસ પાસે જવાબ નથી, ત્યારે એમને બીજો પત્ર જે છે આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લખેલું છે એવું એ જણાવી રહ્યા છે. મનસુખભાઈ વસાવાએ અહીંયા એક ઉમેરેલું છે કે સાહેબ, યુવાધન ખતમ થવા જઈ રહ્યું છે, બચાવી લેજો. એટલે કે આ દારૂની હેરાફેરીથી યુવાધન ખતરામાં છે, તો તમે યુવાધનને બરબાદ થતા પહેલા બચાવી લેજો. આવું મનસુખભાઈ હર્ષ સંઘવીને કહી રહ્યા છે. આપનો વિશ્વાસુ મનસુખ વસાવા. તો આપણે જોયું પત્રમાં કે મનસુખભાઈ વસાવાએ શું આક્ષેપ કર્યા છે પોલીસ સ્ટેશન ઉપર, જે પોલીસ અધિકારીઓ છે કે જે દારૂની હેરફેરમાં છે એવા આક્ષેપો મનસુખ વસાવાએ કર્યા છે. ત્યારે આ પત્રને લઈને તમારું શું માનવું છે, અને હા, તમને શું લાગે છે હર્ષ સંઘવી આ બાબતે શું એક્શન લેશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.